જે ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની જે ફૂડ શાખા છે એના દ્વારા ભૂતકાળમાં રાજકોટ મહાનગર વિસ્તારની અંદર વિવિધ નમૂનાઓની કામગીરી જે છે એ રૂટીનલી કરવામાં આવતી હોય છે. એ અનુસંધાને અમારા ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ભૂતકાળમાં GJ3 ઢોસા કોર્નર કે જે અંબિકા પાર્કમાં આવેલું છે. આ ઉપરાંત જે યુનિવર્સિટી રોડ પર જય દ્વારકાધીશ હોટલ નામની જે એક હોટલ આવેલી છે ત્યાંથી અનુક્રમે જોવા જઈએ તો જે લૂઝ સાંભારનો નમૂનો જે છે એ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત હોટલ દ્વારકાધીશ છે ત્યાંથી જે છે લૂઝ લસણની ચટણી જે છે પેસ્ટ એનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ બંને નમૂના જે છે નિયમ ધારાધોરણ મુજબ જે છે એ સીલ કર્યા બાદ જે છે એ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ પૃથ્થકરણનો રિપોર્ટ જે છે બંને નમૂનાનો આવેલો એમાં ખાસ કરીને જોવા જઈએ તો GJ3 ઢોસા કોર્નર જે છે એના લૂઝ સાંભારની અંદર પિંક ડાય પ્રતિબંધિત જે છે કે કોઈ પણ પ્રકારના ફૂડની અંદર આ ડાય વાપરી ન શકાય એટલે આ નમૂનો પણ અનસેફ આવેલો હતો. આ ઉપરાંત ખાસ કરીને જે ચટણી જે છે એના નમૂનાની અંદર બે પ્રકારની એટલે કે પિંક અને ઓરેન્જ ડાય જે છે એ બંને કલર જે છે સિન્થેટિક ડાય જે છે એ પ્રતિબંધિત કહી શકાય એટલે એ નમૂનો પણ અનસેફ ડિક્લેર કરવામાં આવ્યો હતો. અનસેફ ડિક્લેર થતા બંને નમૂનામાં અમારા ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા પ્રોસિક્યુશનની કાર્યવાહી અર્થે મ્યુનિસિપલ કોર્ટ કેસમાં ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પ્રોસિક્યુશનની વિવિધ કાર્યવાહીને અંતે માનનીય જજ સાહેબ દ્વારા જે છે એટલે કે માનનીય આપણા જે ગાગનાણી સાહેબ જે છે જજ સાહેબ એમના દ્વારા આ બંને નમૂના અંતર્ગત પ્રોસિક્યુશનની કાર્યવાહીની અંતે એમનો જે ચુકાદો છે જે આપવામાં આવ્યો હતો. FSSI 2006 ના જે છે 31ZZZ ઉપરાંત કલમ નંબર 59 જે છે આ બંનેના ભંગ બદલ અને સજાના પ્રાવધાનના ભાગરૂપે ખાસ કરીને વાત કરીએ તો GJ3 ઢોસા કોર્નરના માલિકને 6 માસની સખત કેદની સજા આ ઉપરાંત જે છે 50,000 રૂપિયાનો દંડ જે છે એ ફટકારવામાં આવ્યો છે. અને જો આ 50,000 નો દંડ જો એ ના ભરે તો એડિશનલ 2 માસની સખત સજાની જોગવાઈ જે છે એ ચુકાદા સ્વરૂપે કરવામાં આવી છે. આ ઉપરાંત દ્વારકાધીશ હોટલ જે છે એમાં પણ આ પ્રોસિક્યુશન કાર્યવાહીની અંતે એમને કુલ 2 લાખ રૂપિયાનો દંડ જે છે એ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત 6 મહિનાની સખત કેદની સજા પણ જે છે એ ફટકારવામાં આવી છે. અને જો 6 માસની સજા એડિશનલ જો આ 2 લાખનો દંડ જે આ પેઢી ના ભરે તો એડિશનલ 6 માસની સજા જે છે એની જોગવાઈ કરતો ચુકાદો છે માનનીય ગાગનાણી સાહેબની કોર્ટમાં આ બંને ચુકાદા આવેલ છે. જી જી ખાસ કરીને આ ચુકાદો ખૂબ જ દાખલારૂપ કહી શકાય અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબની મહત્તમ સજાની જોગવાઈ જે છે એ મુજબ દંડ અને સજા ફટકારીને માનનીય જજ સાહેબ દ્વારા જે ફૂડ બિઝનેસ ઓપરેટર જે છે આવી ભેળસેળ કરી રહ્યા છે એમના માટે ખૂબ જ દાખલારૂપ કિસ્સો જે છે આ ચુકાદા દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.